ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહિર દ્વારા નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। 12 કલાકમાં સતત સ્વિમિંગ કરીને 25.7 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું। શ્રાવણ માસના ફરાળી ઉપવાસ સાથે સિદ્ધિ હાંસિલ કરી છે, જ્યાં મુંબઈના ડોંબિવલીમાં ડોન ટુ ડસ્ક સ્વિમિંગ ચેલેન્જમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો। પોતાનો જ અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડી તેમના દ્વારા નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં માત્ર 5 મહિનામાં હરેશ આહિર દ્વારા આ નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ અને દેશનું નામ તેમના દ્વારા રોશન કરવામાં આવ્યું છે। 15 ઓગસ્ટે 19મી વખત રક્તદાન કરી 3 લોકોના જીવ પણ તેમના દ્વારા બચાવવામાં આવ્યા હતા, જ્યાં ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહિરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે। મુંબઈના ડોંબિવલી ખાતે યોજાયેલા ડોન ટુ ડસ્ક સ્વિમિંગ ચેલેન્જમાં હરેશ આહિરે સતત 12 કલાક સુધી સ્વિમિંગ કર્યું, જે આ દરમિયાન તેમણે 25.7 કિલોમીટરનું અંતર કાપીને પોતાનો જ અગાઉ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો। ખાસ વાત એ છે કે આ સિદ્ધિ તેમણે શ્રાવણ માસના ફરાળી ઉપવાસ દરમિયાન હાંસલ કરી છે, અર્થાત એક ઉપવાસ અને બીજી તરફ 12 કલાકની સતત મહેનત। હરેશ આહિરની આ સિદ્ધિ સાથે માત્ર 5 મહિનાના સમયગાળામાં તેમના નામે 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા। આ સિદ્ધિ ગુજરાત પોલીસ સહિત સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની, પરંતુ હરેશ આહિરની ઓળખ માત્ર પોલીસ અધિકારી કે સ્વિમિંગ ચેમ્પિયન તરીકે જ નથી। 15 ઓગસ્ટના રોજ તેમણે 19મી વખત રક્તદાન કર્યું હતું અને 3 લોકોના જીવ તેમના દ્વારા બચાવવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય, જ્યાં એક તરફ ઉપવાસ અને બીજી તરફ સતત 12 કલાકની મહેનત। હરેશ આહિરની આ સિદ્ધિ સાથે માત્ર 5 મહિનાના સમયગાળામાં તેમના નામે 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે। આ સિદ્ધિ ગુજરાત પોલીસ સહિત સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની, પરંતુ હરેશ આહિરની ઓળખ માત્ર પોલીસ અધિકારી કે સ્વિમિંગ ચેમ્પિયન તરીકે જ નથી। 15 ઓગસ્ટના રોજ તેમણે 19મી વખત રક્તદાન કર્યું હતું અને 3 લોકોના જીવન બચાવવામાં યોગદાન પણ આપ્યું હતું, જ્યાં માત્ર 5 મહિનામાં હરેશ આહિરના નામે 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે। ગુજરાત પોલીસ અને દેશનું નામ તેમના દ્વારા રોશન કરવામાં આવ્યું, જ્યાં નવી સિદ્ધિનો ઉમેરો થયો છે। 15 ઓગસ્ટે 19મી વખત તેમના દ્વારા રક્તદાન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં મુંબઈ ખાતે આ સ્વિમિંગ પુલ ચેલેન્જમાં તેમણે રેકોર્ડ તોડ્યો છે। માત્ર 5 મહિનામાં જ તેમના દ્વારા 2 વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે। ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહિર દ્વારા નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો, જ્યાં ગુજરાતના પોલીસના સાથીદારો અને પરિવાર તરફથી પણ તેમને શુભકામનાઓ આપવામાં આવી હતી। મહત્વનું કહી શકાય, જ્યાં પોતાના જ વર્લ્ડ રેકોર્ડને તોડવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી છે તે પણ એક મહત્વની વાત છે। શ્રાવણના ફરાળી ઉપવાસ સાથે આટલી લાંબી સ્વિમિંગ કરીને તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે, જ્યાં સ્વિમિંગ દરમિયાન કઈ ક્ષણ એવું લાગ્યું, હવે તેમના દ્વારા કહેવામાં આવ્યું અનેક એવી ક્ષણ પણ આવી હતી જ્યાં તેઓ હિંમત હારી ગયા હતા, પરંતુ તેમના દ્વારા નવો રેકોર્ડ પણ પોતાના નામે કરવામાં આવ્યો છે। જ્યાં વાત કરવામાં આવે તો 15મી ઓગસ્ટે પણ તેમની દ્વારા 19મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના ફરાળી ઉપવાસ સાથે પણ પોતાનો રેકોર્ડ તેમને તોડ્યો છે। સાહેબ, આપનું ગ્રોથ નાઉ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે અને એક ગુજરાત પોલીસ માટે તો ગૌરવની ક્ષણ છે જ, પણ સાથે સાથે શ્રાવણના ઉપવાસની વચ્ચે 12 કલાક સતત સ્વિમિંગ અને તમે આજે રેકોર્ડ કર્યો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે। હું નાનપણથી મારું સપનું હતું કે આ રીતે વર્લ્ડ રેકોર્ડ કરવાનું, અને હવે હું શ્રીલંકાથી ઇન્ડિયાનું કરવાનું છે, પછી બીજું સપનું છે ઇંગ્લિશ ચેનલ પાર કરવાનું। અને કેટલા સમયથી આ માટેની તમારી પ્રેક્ટિસ ચાલતી હતી? એટલે આમ તો 3 મહિનાથી પ્રેક્ટિસ કરતો હતો આના માટે, અને આમ હું 2014થી સ્વિમિંગ કરું છું, અને મેં અત્યાર સુધી 104 મેડલ મેળવ્યા છે, ઇન્ટરનેશનલ મેડલ સહિત। બરાબર। અને આ કઈ જગ્યાની પર કાર્યક્રમ હતો, અને જ્યારે તમને ખબર પડી કે આ માધ્યમથી તમે વર્લ્ડ રેકોર્ડ કરવા માટે જઈ રહ્યા છો, તો કોઈ ખાસ આ માટેની ટ્રેનિંગ કે કોઈ ખાસ તૈયારી? કારણ કે એક બાજુ ઉપવાસ અને એક બાજુ આટલી મહેનતનું કામ, આ કોમ્બિનેશન બહુ અઘરું હતું એમ। બરાબર, એટલે આમાં છે ને હું સેલ્ફ, એટલે મારો કોઈ કોચ નથી, હું હાથે સ્વિમિંગ કરું છું, અને મેં 15 ઓગસ્ટે 19મી વાર બ્લડ ડોનેશન બી કર્યું હતું। એટલે આ જે કોમ્પિટિશન હતી એના અઠવાડિયા પહેલા જ મેં બ્લડ ડોનેટ કર્યું હતું 19મી વાર। બરાબર, એટલે કહી શકાય કે 5 મહિનામાં 2 વખતનો વર્લ્ડ રેકોર્ડનો દાવો છે તમારો? હા, 5 મહિના પહેલા મેં 8 માર્ચ વુમન્સ ડે હતો ત્યારે 10 કલાક નોન સ્ટોપ સ્વિમિંગનો મેં રેકોર્ડ કર્યો હતો અને 20 કિલોમીટર તર્યો હતો ત્યારે। બરાબર। ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કંઈક તમારી વાતચીત થઈ છે, એમના દ્વારા તમને કંઈક બિરદાવવામાં આવ્યા હોય?
હા એટલે સાહેબને મળવા જ આવ્યો છું. સાહેબ સન્માન કરે છે અને એવી રીતે. બરાબર છે. ગ્રોથ નાઉ ન્યૂઝ તરફથી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન, અને ગુજરાત પોલીસનું નામ આપ આ જ રીતે બિલકુલ રોશન કરતા રહો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.